દેખાઈ ગયું અને દેખાઈ ગયું એ ઇમ્પોર્ટન્ટ લાગે, પાછું ઇમ્પોર્ટન્ટ લાગે અને જે તે સમયે પ્રગટ પાછું માનો કે અત્યારે તમારે એ મગજમાં આવી ગયું છે, એની ઇમ્પ્રેશન વહી ગઈ છે અને એની અંદર નોંધ થઈ ગઈ છે, એટલે એ ક્યાંક વ્યક્ત કરવાનું આપણને ઈચ્છા થાય. એટલે બધું થાય એનો કઈ વાંધો નહીં. માનો કે વિચારને પોતાની એક ગતિ હોય, પણ તમે એને જોઈને તમારે અત્યારે એમ વ્યક્ત કરવું છે કે નથી કરવું એ તો કેટલી વાર બ્રેક મારતા હોય, કેટલી વાર છે ને એમ થાય કે આ જે કોન્વર્સેશન થાય છે ને આપણને બહુ મસ્ત એક જોક આવ્યું છે तो ऐसे कि ये देखो ये बस उठा है कि हमको भी कुछ बोलना है पर जरूरी नहीं है ના. એટલે બોલવાનું એટલે જરૂરી હોય કે ન હોય, તમને એમ લાગે કે મારે બોલવું છે તો બોલી લેવાનું, પણ જાગૃતિપૂર્વક બોલવાનું. એટલે હંમેશા સપ્રેસ નહીં કરવાનું કે મારે આ કરવાનું છે નથી કરવાનું. કેટલી વાર ન દેખાતું હોય ત્યારે તો વક્ત વ્યક્ત થઈ જ જતો, એટલે જ્યારે દેખાય ત્યારે આપણે કહીએ કે એ જરૂરી. ઘણી વાર શું થાય, આપણી અભિવ્યક્તિને પણ જરૂર હોય, એટલે અભિવ્યક્તિ દ્વારા આપણને અમુક પ્રકારે સેટિસ્ફેક્શન થાય એવું કરવું જોઈએ. એટલે એ કઈ વાંધો નહીં, પણ સજાગતાથી કરવાનું. તમારું એવું છે કે એક રૂલ પકડી લીધો તો પછી ના ના એવું નથી. એટલે તમે હમણાં એક્સપ્લેન કર્યું ને, તમને રિયલાઇઝ થયું કે કાં તો બેહોશીમાં વ્યક્ત થઈ ગયું કે હમણાં મેં જે વ્યક્ત કર્યું ત્યારે એવું જાગૃતિપૂર્વક એવું નહોતું કે જો મને આ આવ્યું ને હું કહું છું, એ તો બીજાને થોડુંક નીચે પાડવાનું એવા ટાઈપનો જે ભાવ હોય ત્યાંથી થયું. પણ જ્યારે દેખાય છે ને એટલે ત્યારે પણ સિચ્યુએશનને એનાલાઇઝ કરીને કે હમણાં એ ટોપિક આગળ નીકળી ગયો અને આપણો જોક હવે નાખવાની જરૂર નથી, તો એવા ટાઈપનું ત્યારે બ્રેક લાગે. ઉર્જા ઘણી બચી જાય આવી રીતે, તો કારણ એ ટોપિક આગળ નીકળી ગયો તો એટલે ઓમ એક વ્યક્તિની વાત નથી, એ આખી આપણે પણ કરી છે, એ જ કરી છે. એટલે એવું એટલે આપણને અત્યારે આશ્ચર્ય બહાર દેખાય છે, અંદર દેખાતું નથી, એટલે આશ્ચર્ય થાય છે. સંતોના શબ્દોને સાંભળ્યા પછી પોતાની રીતે મિનિંગ કરવાનો. એ શબ્દ આપણે માનો કે બ્રહ્મ વેદાંતજી અમુક શબ્દ બોલે છે તો શબ્દ લેવાની જરૂર નથી. હવે આપણે આપણી ભાષામાં કન્વર્ટ કરી દેવાનું હોય એ ટાઈપનું. એટલે ઘણીવાર આપણે એક્ઝેક્ટ એ વસ્તુ જ ટ્રાય કરતા હોય કે આમ બોલ્યા હતા, આ શબ્દ બોલ્યા હતા, હવે એ જ રિપીટ કરો. અને કાલે મને છે ને એક વસ્તુ ઓલું રિયલાઇઝ થયું, તમે પાછું જ્યારે વિચાર અને વૃત્તિનો ભેદ પૂછ્યો કે શું છે, એ પાછું ગૂગલ કર્યો અને ગૂગલમાંથી જ્યારે ડેફિનેશન કાઢ્યો મેં કીધું એ ડેફિનેશન પહેલે બી પડા था. એટલે તમે એ ભેદ પહેલાંય પૂછ્યો તો 1-2 અઠવાડિયા પહેલાં કે ખબર નહીં, તો મેં કીધું એ પढ़ा था फिर भी યાદ ક્યું નહીં હે. એટલે ત્યારે થયું કે આપણે કારણ રેગ્યુલર રિવિઝન થતો હોય એ ટોપિકનો કંઈક મનન થતું હોય તો યાદ રહે. એટલે એ વસ્તુને નોટ કરવી પડે, પછી આપણે એનું મનન કરવું પડે તો યાદ રહે. તો ડેફિનેશન હમણાં પૂરતું વાંચી લીધું, 2 દિવસ યાદ રહી અને પછી ગયો. પણ આ વખતે મેં જ્યારે વાંચીને સમજાવ્યું ને ત્યારે મને લાગ્યું કે મને જ વધારે સમજ્યું. જેમ વૃત્તિનું આપણે કીધું કે વિચાર છે એ વૃત્તિમાંથી એકનો તરંગ છે. એટલે સમજો પહેલાં વિચાર આવ્યો એટલે ખબર નહીં એ અન્ડરસ્ટેન્ડિંગ એ રાઈટ છે કે ને ભાઈ તમે કહેજો કે હવે સમજો એક વિચાર આવ્યો પાસ્ટનો અને હવે એ યાત્રામાં નીકળી ગયા, એટલે વૃત્તિના જે 5 પ્રકાર છે એકમાંથી સ્મૃતિ છે એની, એટલે એ આપણે પાસ્ટની મેમરીમાં નીકળી ગયા. કાં એક વિચાર આવ્યો કે શું કરશું ત્યાં જઈને, અને ત્યાં જઈને એટલે એ હવે ઇમેજિનેશનનું આવી ગયું, તો આગળ એ વૃત્તિની એ ચાલી લહેર. તો આ વિચાર અને વૃત્તિનો ભેદ ના, વિચારને રસ મળે, ગતિ મળે, ગતિ આપવાનું કામ આ કરે છે. વૃત્તિ છે એ ગતિ આપે, એનો પોતાનો રસ, ઇન્ટરેસ્ટ અથવા એને કંઈક નોંધ થઈ ગઈ છે, જે બધી વસ્તુ છે. એટલે વિચારને પોતાને ગતિ એમને એમ ન મળે, કંઈક રસ પડે, કંઈક એની એટલે ગતિ આપવાનું કામ જે કરે ને વૃત્તિ. હા, એવું 2-3 દિવસમાં બનેલું ભાઈ સાવ સામાન્ય ઘટના, આમ યાદ રાખવાની જરૂર ન હોય, કાંઈ આમ પાસ જ થઈ ગયું હોય તો એ ધ્યાનમાં બેસે ત્યારે પાછું આવે, તો એમાં શું એણે કર્યું હોય કે એ પાછું રિફ્લેક્ટ થાય ને. એટલે બને કે એ વખતે તમારી પ્રેઝન્સ થઈ ગઈ હોય, ઓમ મહત્વનું ન હોય પણ તમારી પ્રેઝન્સ અનકોન્શિયસલી થઈ ગઈ હોય, એટલે સ્મૃતિ થઈ ગઈ, એ સ્મૃતિનો વિભાગ થઈ ગયો. એટલે એ ઓમ સારું કહેવાય કે એ સ્મૃતિનો વિભાગ થઈ ગયો, તો એનો અર્થ એમ છે એ પ્રેઝન્સ થઈ ગઈ તમારી. સ્મૃતિમાં રાખવું જોઈએ તો કેટલું
નહીં એ બરાબર ના, એટલે અનકોન્શિયસલી પ્રેઝન્સ થઈ જાય તમારી, ખબર નહીં હોય, અથવા તમારા અભ્યાસને લીધે સબકોન્શિયસ થ્રુ થઈ જાય. પ્રેઝન્સ અગર ન આવી હોય છતાંય અંદર સબકોન્શિયસ માઇન્ડમાં એમ બધું જતું ન હોય, જતું બધું ના, રેકોર્ડિંગ થતું હોય, જતું હોય, રેકોર્ડિંગ થતું હોય. તો એ ભેદ કેવી રીતે આપણે પાડી કે ત્યારે પ્રેઝન્સ થઈ ગઈ હતી એટલે એટલે ઈ રેકોર્ડિંગ આપણે આપણે ન કાઢી શકીએ. ના, એટલે એ કેમ અંદર રેકોર્ડ થયો એટલે એ ટેપ વાગે છે, આપણે શાંત બેઠા કે એ ટેપ એ સીન લઈ આવ્યું, એટલે એ રીતે બને ખરું. એટલે મને તો એવું લાગે કે તમારી પ્રેઝન્સ હોય તો યાદી રહે. યાદી જે બને છે ને એ પ્રેઝન્સની બને છે, આપણે જેને રિકોલ કરી શકીએ ફરીથી. તો આપણે જે મેમરીનું કૃષ્ણમૂર્તિજીએ ઓલું આપ્યું હતું કે પહેલા એક્સપિરિયન્સ થાય પછી શું તો પછી અનુભવ, સંસ્કાર, સ્મૃતિ. હા, તો એની અર્થ કે આમાં એક પ્રેઝન્સનો એ તત્વ જ્યારે એક્સપિરિયન્સ થતો હોય ત્યારે પ્રેઝન્સ. એટલે આપણને એ પ્રમાણેના ઇન્ટરેસ્ટ હોય ને, રસ હોય અથવા ન રસ હોય, એ રસ છે એ એને યાદ કરી લે. માનો કે અહંકારને કંઈક ગમી ગયું અથવા અહંકારનો અપમાન થઈ ગયું તો એની પ્રેઝન્સ અનકોન્શિયસલી આવી ગઈ. પણ જેમ ભાઈએ કીધું સાવ સામાન્ય ઘટના એમાં ના, પણ એની અંદર તો એની પ્રેઝન્સ જ હોય, નકર તો ખબર જ ન પડે. એટલે એવી તો કેટલી વૃત્તિઓ આપણી અંદર આવી યાદ નથી, એવું નથી કે બધી યાદ છે. કેટલી વૃત્તિઓ એવી છે કે જે આપણને યાદ નથી. આ કેમ યાદ રહી ગયા? અને સાવ નાનપણના ભાઈ કેટલાક પ્રસંગ તો એને યાદ હોય. એટલે ઈ વખતે તમારી પ્રેઝન્સ હોય ચોક્કસ રીતે. 56 થયા તો મને 6 વર્ષ એટલે 50 વર્ષ પહેલાનું આમ એક્ઝેક્ટ આખો ફોટો ના ઈ પ્રેઝન્સ બહુ સોલિડ હોય અને પ્રસંગ મોટો હોય એટલે એને યાદ રહી. એટલે તમે પ્રસંગ જે હોય પણ તમે એને વેલ્યુએશન જેટલી આપી હોય ને, પ્રસંગ જે હોય એ વેલ્યુએશન થઈ ગઈ હોય ને, અને એ કંઈક અનકોન્શિયસલી તમારી પ્રેઝન્સ થઈ ગઈ. અને બને કે થોડાક આમ આગળના કોઈ અભ્યાસ હોય આપણા કે એની મેમરી એને લીધે કોક વખત હોય, એટલે આપણે એ અઘરું હોય કે કેવી રીતે આવ્યું. તમને એ પાસ્ટનું કંઈક યાદ આવે તો એ ત્યારે શું ફીલ થયું હતું અથવા શું ફિલિંગથી કંઈક કર્યું એ યાદ આવે. એક પ્રસંગી કે એટલે તમને ખ્યાલ આવશે કે તમે શું કરો છો ને એ શું કરે છે. હા, કંઈક પાસ્ટનો પ્રસંગ જે માનો કે તમને પાસ્ટનો પ્રસંગ યાદ આવ્યો તો ઈ એક યાદ અને ત્યારે શું ફીલ થયું હતું. એટલે એ વખતે કોઈ વ્યક્તિએ અમુક વર્તન કર્યું હતું, અમુક વ્યવહાર કર્યો હતો. એટલે મમ્મી ને પપ્પાના ઝઘડા હાલતા હતા ને, તો મમ્મી કોઈક પપ્પાના જે સગા હોય એની પાસે ગયા હોય, પછી ઈ જે દલીલો ચાલતી હોય, રોતા હોય, ત્યાંથી બહાર નીકળ્યા હોય, આખું આમ બરાબર પિક્ચર હોય મારી પાસે. બરાબર. એટલે એ બેનો એ પ્રસંગ મારી માટે ઇમ્પોર્ટન્ટ હોય ને તમારા માટે. એટલે બાળકોને તો આવા પ્રસંગો બિચારાને બહુ હેરાન કરતા હોય, એટલે અને એને ગમતા ન હોય. અને ત્યારે તમને કેવું ફીલ થયું હતું એટલે એ યાદ આવે કે ના, એટલે તમારા પ્રસંગો તમારો બીજો ધારો કે મામાની ઘરે હું છે ને નાનપણમાં પરીક્ષા ને એવું બધું હોય ત્યારે ત્યાં રોકાતો, કારણ કે અમે છેક ટીબી હોસ્પિટલ, ત્યારે તો રાજકોટથી 10 કિલોમીટર બહુ ગણાતું. બરાબર. તો પછી પરીક્ષા વખતે મામાને ત્યાં રોકાવો, તો એમાંથી ત્રીજું ઘર છે ને એમાં ઝઘડા થતા ને તો કોઈક મરી જશે એવી બીક લાગી જતી. એવા જોરદાર ઝઘડા થાય. એટલે ઈ આખું ઓલું તમારો એક પ્રસંગ કયો એટલે એના પ્રસંગો અલગ રીતે બધા યાદ છે. એક વાર છે ને હવે આ તો પછી વાત કરતી હતી ને સાથે સાથે ત્યારે પ્રકાશ પડ્યો ત્યારે એમ ખબર પડી કે એકવાર રેલવે સ્ટેશનનો એક હતો કે હું ને મારા ફ્રેન્ડ્સ કોલેજ જઈ રહ્યા હતા, અને ઓલા દિવસે કેવું થયું કે અમે જે લેડીઝ ટ્રેનનો જે ડબ્બો છે એની સામે જ ઊભા હતા, પણ એની પાછળ સીડી હતી, એટલે પુરુષોનો ડબ્બો થોડોક આગળ રોકાય એમાંથી કોઈ હશે કે જેને એમ કે હું અહીંયાથી ઠેકડો મારીને નજદીક, એટલે મને એટલું ચાલીને સીડી માટે આવવું ન પડે. તો હવે એ જેમ ઉતર્યો એ મારી ફ્રેન્ડ સાથે ભટકાણો, એ મારી ફ્રેન્ડ એકદમ ધાડવા મળી એને, અને હું શોક્ડ થઈને એ જોઈ રહી હતી, મેં એમાં હિસ્સો ન લીધો. એટલે બહારથી આપણને દેખાય કે હું શોક્ડ થઈને જોઈ રહી હતું, પણ અંદરનો કેલ્ક્યુલેશન એવું હતો કે જો આપણામાં અપર આર્મ સ્ટ્રેન્થ નથી, આવા હાથમાં એવો જોર નથી,
આપણે મારવા જશું આપણને લાગશે ઈ આપણને મારશે, એટલે આપણે ખરાબી ન દેખાય ફ્રેન્ડ સામે કે ફ્રેન્ડ કહે કે ये तो मार भी नहीं, એટલે નોર્મલ નથી, બોડી એક્ટિંગ કરે છે એટલે શોક આપણે જાને કે ક્યાં હો રહા હે, તો આવા ટાઈપ એટલે ઈ કે ત્યારે ના એટલે એની ઈ વખતે સાયકોલોજીને નહોતી પકડાતી. આ જ્યારે પાછું રિમેમ્બર કર્યું ત્યારે આખી સાયકોલોજી એટલે ઈ વખતે તો કેવી રીતે એને કઈ ખબર હોય કે આ બધું થઈ ગયું, ઈ કયા કેલ્ક્યુલેશન થી શું કર્યું ઈ એટલે એના પ્રસંગો એવા છે કે એના પ્રસંગોની અંદર ઈ જ્યારે કોઈ પણ વસ્તુ યાદ કરે એટલે એની અંદર સાયકોલોજી પોતાની કઈ હતી, ઓલાની હામાની કઈ હતી, એ બધી વસ્તુની ખ્યાલ આવે. બીજો એક પ્રસંગ કયો એટલે એને ખ્યાલ આવે. એટલે એકવાર છે ને એક આપણા પાડોશી આંટી બધા બાળકોને લઈને બેઠા હતા ને કંઈક રમતા હતા કે ખબર નહીં શું, તો હવે એવું થયું હતું કે થોડા સમય પહેલા જ ખબર નહીં 1-2 કલાક 1-2 દિવસ પહેલા જ એ મને એવું ખોડામાં લઈને બેઠા હતા ને બધા બાજુમાં હતા. તો હવે આપણને તો એમ કોઈ બાળપણમાં કોઈ એવા રિલેટિવ્સ નહોતા કે આટલું બધું ભાવ દેખાડે, તો હું જ્યારે ગઈ તો એટલે એ બેઠો તો બાળક ગોદમાં એનો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ હું હસીને આવી કે હાય આંટી એમ કરીને, તો એ આંટીએ કંઈક રૂડલી કંઈક રેવડાવ્યું કે ક્યાં જા એમ કરીને કંઈક કીધું હોય છે. તો હવે એ ક્ષણે મેં કીધું ये अपने को नहीं चलेगा, तो अभी इसको ठीक कैसे करेंगे, तो हम यहाँ से ही जो कि मारो घर हजी थोड़ा दूर હતો, मैं इधर से मम्मी तो ये आंटी अरे हाँ मैं तो मस्ती कर रही हूँ એટલે એ સાયકોલોજી દેખાય બચપન મેં બી એટલે બચપનમાં ઈ સાયકોલોજી કે એટલે બાળકને પણ કેટલું ખબર હતું, એટલે એને કેટલી ખબર પડે છે. આઈડિયલી અહીંયાથી મેં જો અવાજ આપ્યો મમ્મીને ગઈ નહીં હોય અવાજ, અને એકચ્યુઅલી કમ્પ્લેન્ટ કરવું હોય તો ત્યાં જઈને કરવું જોતું, પણ ઈ ક્ષણે શું હતું કે મેં ઇધર સે આપકો બતા રહી હું, મમ્મી को बोल दूंगी डरा रही હું. બાળકો તો ભાઈ જોરદાર સાયકોલોજીસ્ટ હોય, કોની પાસેથી શું મળશે શું કરવાથી મળશે એ છે વસ્તુ બધી ખબર હોય, કારણ કે શાર્પ ઓબ્ઝર્વેશન હોય ને કે અહીંયાથી આમ થાય છે એટલે એ કનેક્ટ કરી રહે. અત્યારે તો બહુ વધારે, પહેલા તો હજી ઓછું હતું, એટલું ઇન્ટેલેક્ટ નહોતું, અત્યારે તો બહુ ઇન્ટેલેક્ટ પાવરફુલ. કહેતા હતા કે અનુભવની સાથે પ્રેઝન્સ જોડાઈ ગયું હોય એના લીધે ઈ પ્લસ સ્મૃતિ બની જાય, સ્મૃતિ ફાઇનલ સુધી પહોંચે, તમારી હાજરી વગર ન બને, એટલે રિકાઉન્ટેબલ મેમરી બને, નહીં તો સાદી મેમરી અંદર વહી જાય. એટલે આવીને વહી ગઈ મને ખબર જ ન પડી, અંદર આવી ગઈ વૃત્તિ આવીને વહી ગઈ મને ખબર જ નથી. આમ અને મમ્મી ને એ લોકો કેટલાય પ્રસંગ મને કહેતા હોય કે તું આમ કરતો તો આમ કરતો, મને કાંઈ યાદ ન આવે. આ એ વાત છે. હું પછી આમ જોવાની ટ્રાય કરું કે એવું મને કાંઈ યાદ નથી. ના મને આ બધા લોકો કાલ કહેતા હોય આવી રીતે કંઈક કહેતા હોય કે તમે આમ કર્યું તું આમ કર્યું, મને તો કઈ યાદ જ ન હોય. હા નાની કારણ કે ત્યારે એ પ્રસંગ બન્યો એ પ્રમાણે જે કરવાનું હતું કરી દીધું, એટલે એની કોઈ ખબર નહીં, એની અસર નહીં બની હોય ખબર નહીં, એ કંઈક યાદ નથી રહેતું. એટલે બે ભાઈ કોમળ છે, અંદર ઇરિટેશન થઈ જાય બેયને, પણ બહારથી વ્યવહાર બરાબર જ કરે. અંદર તો ઇરિટેશન ભાઈ એમ જાય નહીં ના, એટલે એ લોકો એની ઇમેજને જવા ના દેવા માંગતા હોય. અને ઇરિટેશન તો ભાઈ આમ જોઈએ ને તો નાની બાબત એનાથી વિરુદ્ધ હાવ નાની છે, એટલે ઇરિટેશન તો એમ લાગે કે આખી માનવજાત પાસે ઢગલા બંધ પડી. એ તો નાની બાબતો, હાવ નાના આગ્રહ, નાની માન્યતાઓ.